ગીરકાંઠાના ગામડાઓમાં સિંહોની લટાર હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ ખાંભા તુલસીશ્યામ રેન્જના રબારિકા ગામમાંથી એક એવી ઘટના સામે આવી છે જે ખરેખર દિલધડક છે। પોતાના જ ઘરમાં શાંતિથી સૂતેલા એક વ્યક્તિનો સિંહ સામેથી ચમત્કારિક બચાવ થયો છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો રબારિકા ગામમાં રહેતા રવજીભાઈ સેંજલિયા નામના વૃદ્ધ રાત્રિના સમયે પોતાના ઘરે બ્લેન્કેટ ઓઢી સૂતા હતા, ત્યારે અચાનક જ જંગલનો રાજા એટલે કે સિંહ ત્યાં આવી ચડ્યો। સિંહે સૂતેલા રવજીભાઈના બ્લેન્કેટ પર મોઢું માર્યું, પરંતુ સદનસીબે બ્લેન્કેટની અંદર કોઈ માણસ હોવાનો અહેસાસ થતાં જ વનરાજ ત્યાંથી તરત જ પરત ફરી ગયો હતો। આ ઘટનામાં રવજીભાઈનો આબાદ બચાવ થયો છે, જોકે તેમને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ઉનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક રબારિકા ગામે પહોંચી ગઈ છે અને સિંહના પગેરા શોધવાની સાથે આગળની તપાસ હાથ ધરી છે। અમરેલીથી અમારા સંવાદદાતા ફારૂક બિલખિયાએ આ ઘટનાનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે। સૂતા સમયે અચાનક જ સિંહ સામે આવી જાય ત્યારે પરિવાર પર શું વીતી હશે, આવો સાંભળીએ આ સમગ્ર ઘટના અંગે ઈજાગ્રસ્ત રવજીભાઈના પુત્ર ભાવેશભાઈ સેંજલિયા શું જણાવી રહ્યા છે। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી। અમારું ગામ રબારિકા, તાલુકો ખાંભા, અને રવજીભાઈ ઝવેરભાઈ સેંજલિયાની ઘરે હું એનો દીકરો બોલું છું। અહીંયા ઘરે આવીને 3:30 વાગે સિંહે અચાનક મારા પપ્પા ઉપર હુમલો કર્યો છે અને જંગલ ખાતાવાળા એવું કહે છે કે આમાં કોઈ પ્રૂફ નથી કે હાવજે હુમલો કર્યો એવું, પણ અહીંયા જોતા એવું લાગે છે કે જોઈને ગામજનોએ કીધું કે નહીં હાવજ જ છે, તો જંગલ ખાતાવાળા એનો બચાવ કરે છે। અને જંગલ ખાતાવાળાને એવું જણાવવા માગું છું કે આ હિંસક પ્રાણીનો, આ માનવભક્ષી પ્રાણીનો આ એ પાંજરે પૂરી અને સહી સલામત જગ્યાએ મૂકે। અને અમારે અહીંયા જો ઘરે હાવજ ઘરી જતા હોય, સિંહ ઘરી જતા હોય, અચાનક હુમલો કરી જતા હોય તો અમારે સીમમાં કઈ રીતે જવું, અમારી પણ સુરક્ષા જંગલ ખાતાવાળા આપે। અને કદાચને આમાં કાંઈ ન થયું, આતાને ઈજા તો થઈ છે, પણ હવે દવાખાને જઈએ છીએ, પછી આમાં વાડીએ જતા કોઈ જંગલ ખાતાવાળું સુરક્ષા આપે એવી જંગલ ખાતાવાળા પાસે આપણે માગણી કરીએ, એવો અમારો આમ હેતુ છે કે જંગલ ખાતાવાળા થોડીક અમને મદદ કરે અને સહાય કરે કે ભાઈ સિંહ તમને રંજાડશે નહીં અને જંગલ ખાતું આવા હિંસક પ્રાણીને પાંજરે પૂરી અને એની રીતે સલામત સ્થળે મૂકે।